Hello students, welcome to the fundamental and today's topic is communication. So first we'll see the definition of the communication. Communication is a process of sharing information using a set of common rules. મીન્સ અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે કમ્યુનિકેશન એટલે શું? તો કે કમ્યુનિકેશન એક એવા પ્રકારની પ્રોસેસ છે કે જેની અંદર આપણે કમ્યુનિકેટ કરીએ છીએ, આપણા આઈડિયાઝ હોય, આપણા બિલીફ્સ હોય કે આપણા પ્રોબ્લેમ્સ હોય, જે પણ છે આપણે શેર કરીએ છીએ ટુ વન પર્સન ટુ અનધર પર્સન્સ. ઓકે, બટ એની અંદર પણ એ લોકો અમુક કોમન રૂલ્સ એ લોકો આપણને આપે છે કે એની અંદર કયા રૂલ્સ હોવા જોઈએ, જેને આપણે યુઝ કરીને આપણે જે કમ્યુનિકેશન છે એ પ્રોસેસ જે છે એ કરીએ છીએ. બરાબર. સેકન્ડલી એ લોકો કહે છે કે કમ્યુનિકેશન ઇઝ અ પ્રોસેસ બાય વિચ ઇન્ફોર્મેશન is exchanged between individuals through a common system of symbols, sign or behavior. In communication process આપણે શું કરીએ છીએ કે આપણા જે પણ બિલીફ્સ, આઈડિયાઝ, પ્રોબ્લેમ્સ છે એક્સચેન્જ કરીએ છીએ. બરાબર. અને એ એક્સચેન્જ કોના વચ્ચે થાય છે? તો બે કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિની વચ્ચે થાય છે. ઓકે, બિટવીન ઇન્ડિવિડ્યુઅલ્સ. કોના દ્વારા? થ્રુ અ કોમન સિસ્ટમ ઓફ સિમ્બોલ્સ. એ લોકોએ અમુક આપણને સિસ્ટમ આપેલી છે, એના અંદર આપણને સિમ્બોલ્સ કીધા છે, આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એ સિમ્બોલ્સનો અમુક એવા સાયન્સનો ઉપયોગ કરીએ છીએ, અમુક એવા બિહેવિયર્સનો ઉપયોગ કરીએ છીએ કમ્યુનિકેશન કરવા માટે, જેને લોકો કમ્યુનિકેશન કહે છે. નોર્મલી જો આપણે કમ્યુનિકેશનને વધારે ક્લિયરલી ડિફાઇન કરવી હોય તો આપણે એવી રીતે કરી શકીએ કે કમ્યુનિકેશન ઇઝ પ્રોસેસ ઓફ એક્સચેન્જિંગ આઈડિયાઝ, બિલીફ્સ, થોટ્સ, પ્રોબ્લેમ્સ એન્ડ અધર થિંગ્સ between one person to another person by using different types of the sign, symbols and behaviors. Okay, this is the definition of the communication. Here they have given two definition of the communication. Next we'll see the purpose of the communication in hospital. કે હોસ્પિટલની અંદર કમ્યુનિકેશનના શું પર્પસ હોય છે? તો ફર્સ્ટ ઇઝ ટુ કલેક્ટ અસેસમેન્ટ ઓર ડેટા ઓર કલેક્શન ઓફ ધી અસેસમેન્ટ ડેટા ઇન ધ સેન્સ કે લાઈક ફર્સ્ટ જ્યારે પણ કોઈ પણ નર્સ ફર્સ્ટ ટાઈમ જ્યારે પેશન્ટને મળે છે ત્યારે એ જે પણ ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે તો એ પણ એક જાતનું કમ્યુનિકેશન જ છે. બટ એ કમ્યુનિકેશન અહીંયા જે નર્સ છે એ શેની માટે તેને ઇનિશિએટ કરે છે, શેની માટે તેને સ્ટાર્ટ કરે છે? તો અસેસમેન્ટ ડેટા કલેક્ટ કરવા માટે કે ભાઈ પેશન્ટનું નામ શું છે, પેશન્ટ શેની માટે થઈને હોસ્પિટલના અંદર એડમિટ થયું છે, બરાબર, કઈ કઈ પ્રોબ્લેમ્સ છે પેશન્ટને, એ બધું જે પણ ડેટા જે છે એ કલેક્ટ કરવા માટે જે અહીંયા છે નર્સ ઇનિશિએટ કરે છે કમ્યુનિકેશન. સો ફર્સ્ટ પર્પઝ છે કમ્યુનિકેશનનું ઇઝ ટુ કલેક્ટ અસેસમેન્ટ ડેટા. સેકન્ડ, ઇનિશિએટ ઇન્ટરવેન્શન્સ. ઇન્ટરવેન્શન્સ જે આપણે નર્સિંગ પ્રોસેસની અંદર સ્ટેપ છે આપણે જોઈએ છીએ, અલગ અલગ સ્ટેપ્સ આવે. ફર્સ્ટ ઇઝ નર્સિંગ અસેસમેન્ટ, નર્સિંગ ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ઇવાલ્યુએશન. આ તો જે ઇમ્પ્લિમેન્ટેશન છે એની અંદર આપણે જે પ્લાનિંગની અંદર જે પણ વસ્તુ નક્કી કરી છે કે આ બધા ઇન્ટરવેન્શન્સ કે આ બધી કેર હું પેશન્ટને આપીશ, બરાબર, એ આપણે ઇમ્પ્લિમેન્ટેશન જે સ્ટેજ છે એની અંદર આપણે પેશન્ટને પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર. તો હવે અહીંયા આપણે સારું એવું કમ્યુનિકેશન જો પેશન્ટની જોડે કરશું તો જ આપણે જે પણ પ્લાન કર્યું છે પેશન્ટની માટે કેર, તો જ આપણે પેશન્ટની ઉપર ઇન્ટરવેન્ટ કરી શકશું, ઇમ્પ્લિમેન્ટ કરી શકશું. કારણ કે અગર જો પેશન્ટ આપણી ઉપર ટ્રસ્ટ નહીં ધરાવતો હોય, આપણે પ્રોપરલી અગર પેશન્ટની જોડે કમ્યુનિકેશન નહીં કરીએ તો પેશન્ટને આપણી ઉપર ટ્રસ્ટ કે બિલીફ આવતો નથી. બરાબર. તો એની માટે થઈને આપણે સારું એવું કમ્યુનિકેશન જો આપણે કરશું તો એનો પર્પઝ શું છે? તો આપણે કોઈ પણ કેર જે છે એ ઇન્ટરવેટ કરી શકીએ છીએ પેશન્ટની ઉપર. ઓકે. થર્ડ વન ઇઝ ટુ ઇવાલ્યુએટ આઉટકમ ઓફ ધી ઇન્ટરવેન્શન્સ. આપણે જે પણ પેશન્ટને કેર આપી છે એનો આઉટકમ એટલે કે પેશન્ટની ઉપર એના શું ફાયદા થયા છે, પેશન્ટને એનાથી શું બેનિફિટ્સ થયા છે અને શું એને ગેરફાયદા થયા છે, એ આપણે જોવા માટે પણ કમ્યુનિકેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે સમજી લો કોઈ પેશન્ટ તમારી પાસે વિથ ધ કમ્પ્લેન્સ ઓફ ફીવર આવે છે તો તમે એને કોલ્ડ એપ્લિકેશન આપો છો, દેન તમને એને તમારે આઉટકમ તમે કેવરથી નક્કી કરો છો? તો પેશન્ટની જોડે જ્યારે તમે કમ્યુનિકેટ કરશો ત્યારે પેશન્ટ કહેશે કે ભાઈ તમારી જે આ કેર છે એની કારણે મને આટલા આટલા ફાયદા થયા છે, અથવા તો તમારી કેરથી મને મારી તબિયતમાં થોડુંક સારું લાગે છે. તો એની કારણે અથવા તો કમ્યુનિકેશનની કારણે આપણે આઉટકમ જે છે એને ઇવાલ્યુએટ કરી શકીએ છીએ. એટલે કે જે પણ આપણે કેર આપીએ છીએ પેશન્ટનું, બરાબર, એનું આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ કે ભાઈ એ સરખી રીતે મેં પ્રોવાઈડ કરી છે પેશન્ટને, એનાથી પેશન્ટને કોઈ ફાયદો થયો ખરો, એ આપણે થ્રુ કમ્યુનિકેશન જાણી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ ટુ ઇનિશિએટ ચેન્જ વિચ હેલ્પ ઇન પ્રોમોટિંગ ધ હેલ્થ. તો જ્યારે પણ આપણે કોઈ પણ પર્સનની જોડે કમ્યુનિકેટ કરશું, કોઈ પેશન્ટની જોડે આપણે કમ્યુનિકેટ કરીએ છીએ, બરાબર, તો ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે હેલ્થ ટીચિંગ આપતા હોઈએ એઝ અ નર્સ, જ્યારે આપણે પેશન્ટને હેલ્થ ટીચિંગ આપશું એ પણ એક જાતનું કમ્યુનિકેશન જ છે. એના દ્વારા પેશન્ટ જે છે પોતાની ડેઇલી લાઈફના અંદર અમુક જો ચેન્જ કરે તો એના કારણે એની હેલ્થ જે છે પ્રમોટ થઈ શકે છે. બરાબર.
જેમ કે કોઈક ઓબેસિટીવાળું પેશન્ટ આપણી પાસે આવે છે, તો આપણે એ પેશન્ટને થ્રુ હેલ્થ ટીચિંગ, થ્રુ કમ્યુનિકેશન આપણે એને એક્સરસાઇઝના ફાયદા અને ગેરફાયદા સમજાવશું, બરાબર, જેની ઉપરથી પેશન્ટ શું કરે છે, એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરી દે છે. તો એ એક જાતનું એક એવું આપણે એમ કહી શકીએ કે એક એવો ચેન્જ આવે છે એની અંદર કે જેથી એની હેલ્થ જે છે એની અંદર જે એની હેલ્થ જે લેવલ ઉપર છે એ એના કરતાં આપણે એક લેવલ વધારે લઈ જઈ શકીએ છીએ, એટલે કે આપણે એને પ્રોમોટ કરી શકીએ છીએ. તો થ્રુ કમ્યુનિકેશન આપણે ચેન્જ છે એની ઇનિશિએટ કરીને આપણે પેશન્ટ જે છે એની હેલ્થને પ્રમોટ કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ ટુ ટેક મેશર્સ ફોર પ્રિવેન્ટિંગ લીગલ પ્રોબ્લેમ્સ એસોસિએટેડ વિથ અ નર્સિંગ પ્રેક્ટિસ. હવે સમજો ને, જ્યારે પણ આપણે કોઈ પણ પ્રોસિજર પેશન્ટ ઉપર કરવા જઈ રહ્યા છીએ તો આપણે પહેલાંથી જ પેશન્ટને એના આખી જે પ્રોસિજર જે છે એક્સપ્લેન કરવાની રહે છે. આપણે એક કન્સર્ન ફોર્મ લેવાનો હોય છે, તો વર્બલી આપણે એક કન્સર્ન લઈ લઈએ છીએ પેશન્ટથી કે પેશન્ટ અમે તમારી ઉપર આ જે છે એ પ્રોસિજર કરવા જઈ રહ્યા છીએ, તો એના કારણે આપણે કોઈ પણ લીગલ પ્રોબ્લેમ્સ હોય એનાથી આપણે બચી શકીએ છીએ, બરાબર. તો એક એનો પર્પઝ છે ટુ એનાલાઇઝ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ હેલ્થ ટીમ. આપણે ઇન્ટરનલી નર્સ વચ્ચે અથવા નર્સ અને ડૉક્ટર વચ્ચેના કમ્યુનિકેશન દ્વારા આપણી જે પણ આખી હેલ્થ ટીમની અથવા આપણી હેલ્થ સિસ્ટમ છે એની અંદર પણ કોઈ પ્રોબ્લેમ હોય કે કોઈ ફેક્ટર અફેક્ટ કરતો હોય એને પણ આપણે એનાલાઇઝ કરી શકીએ છીએ થ્રુ કમ્યુનિકેશન. ઓકે, તો આ બધા જે છે એ પર્પઝ ઓફ ધ કમ્યુનિકેશન છે જે અહીંયા આપણને એ લોકો સમજાવે છે. નેક્સ્ટ વળી પાછું એ લોકો અહીંયા ડેફિનેશન આપણને સમજાવે છે, જે મેં તમને આગલી સ્લાઇડની અંદર પ્રોપરલી સમજાવી છે, જે તમને મેં ખાલી વર્બલી કીધી છે, અહીંયા એ લોકો તમને પાછી સમજાવે છે. ડેફિનેશન ઓફ ધી કમ્યુનિકેશન: ઇટ ઇઝ અ પ્રોસેસ બાય વિચ, આ એક એવા પ્રકારની પ્રોસેસ છે, પ્રક્રિયા છે કે જેના દ્વારા બે અથવા તો વધારે પર્સન, એટલે કે 2 or more પર્સન એક્સચેન્જિંગ ઓર શેરિંગ ધ આઈડિયાઝ, ફેક્ટ્સ, ફિલિંગ્સ ઓર ઇમ્પ્રેશન્સ. ઓકે, પર્પસ અહીંયા આપેલા છે, તો અહીંયા કમ્યુનિટીની અંદર એ લોકો પર્પસ કહે છે. ઇન કમ્યુનિટી કમ્યુનિકેશન ઇઝ ટુ એજ્યુકેટ ધ પબ્લિક. પબ્લિક એટલે કે લાર્જ ગ્રુપ ઓફ પીપલ્સને આપણે કોઈ પણ હેલ્થના રિલેટેડ ટોપિક છે એક્સપ્લેન કરી શકીએ છીએ, એજ્યુકેટ કરી શકીએ છીએ. ઓર સર્ટેન સ્પેસિફિક ગ્રુપ્સ ટુવાર્ડ્સ ધ ડેવલપમેન્ટ ઓફ એટીટ્યુડ એન્ડ બિહેવિયર દેટ આર લાઇકલી ટુ પ્રોમોટ હેલ્થ એન્ડ વેલફેર. બરાબર, અથવા તો કમ્યુનિટીના અંદર કોઈ પણ ગ્રુપ હોય, જેમ કે આપણે પ્રેગ્નેન્ટ વુમન્સ લઈ લઈએ, તો પ્રેગ્નેન્ટ વુમન્સને આપણે એન્ટીનેટલ ડાયટ વિશે અગર સમજાવીએ તો એનાથી શું થાય છે, આપણે બાળક અને માતા બેયનું આપણે જે હેલ્થ છે એ પ્રમોટ કરી શકીએ છીએ અને નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈ શકીએ છીએ, બરાબર. ધ પર્પસ ઓફ કમ્યુનિકેશન ઇઝ ક્લાસિફાઈડ ઇન 3 હેડિંગ્સ: ઇન્ફોર્મેશન, પ્રોપેગેન્ડા ઓર એન્ટરટેનમેન્ટ. આપણે અમુક ઇન્ફોર્મેશન લાઈક અમુક લોકો કમ્યુનિકેશન કરતા હોય તો એ જસ્ટ એ લોકો વાતચીત કરવા માટે, એટલે કે એન્ટરટેનમેન્ટ. ઓકે, ઇન્ફોર્મેશન અમુક લોકો કમ્યુનિકેશન ઇન્ફોર્મેશન પાસ કરવા માટે કરતા હોય, જેમ કે આપણે હેલ્થ કેર વર્કર્સની વાત કરી લઈએ, અથવા તો કોઈ પણ ગ્રુપ્સ એવા ચાલતા હોય, બરાબર, કે જે લોકો લાઈક આપણે એમ કહી શકીએ કે જે લોકો ઇનિશિયેટિવ્સ છે, બરાબર, ઇનિશિયેટિવ્સ લઈને એ લોકો ઇન્ફોર્મેશન પાસ કરે છે, તો એ આપણે ગણી શકીએ. ને પ્રોપોગેન્ડા એટલે પબ્લિસિટી માટે અમુક લોકો પોતાનું જે કોઈ પણ વસ્તુ વેચવી હોય કે કરવી હોય તો એની માટે અમુક લોકો જે છે એ ઇન્ફોર્મેશન જે છે પાસ કરતા હોય, તો એ પોતાની પબ્લિસિટી માટે, પોતાના પ્રોડક્ટની પબ્લિસિટી માટે. તો આ બધા જે છે પર્પઝ છે ઓફ ધી કમ્યુનિકેશન. હવે આપણે લેવલ્સ જોઈ લઈએ. લેવલ ઓફ ધી કમ્યુનિકેશનની અંદર એ લોકો આપણને 4 લેવલ્સ આપ્યા છે. લેવલ 1, લેવલ 2 મીન્સ કે લેવલ 2, લેવલ 3 એન્ડ લેવલ 4. આની અંદર એ લોકો આપણને કમ્યુનિકેશન કયા લેવલે થાય છે એ સમજાવે છે. તો બધાથી પહેલાં આપણે લેવલ 1ની વાત કરીએ, જ્યાં એ લોકો કન્વેન્શનલ acquaintances a person communicates with a strangers to have casual acquaintances in the conventional levels. In the sense કે આની અંદર આપણને કન્વેન્શનલ લેવલની અંદર સમજાવે છે. એ લોકો એક્ઝામ્પલ આપ્યું છે, ફર્સ્ટ એન્કાઉન્ટર બિટવીન ધ નર્સ એન્ડ ધ પેશન્ટ. ઇન ધ સેન્સ કે સ્ટ્રેન્જર વચ્ચે જે વાતચીત થતી હોય એને આપણે લેવલ 1 કહીએ છીએ, બરાબર, કમ્યુનિકેશનનું. ઇન ધ સેન્સ કે જ્યારે પણ કોઈ પણ નર્સ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ જે છે એને ઇનિશિએટ કરતી હોય તો એનો બધાથી પહેલો સ્ટેપ છે ઇન્ટ્રોડક્ટરી સ્ટેજ. મીન્સ કે જ્યાં આગળ એ લોકો લેવલ 1ની વાત કરે છે એની જ આપણે વાત કરશું, કે જ્યાં પહેલી વાર નર્સ જે છે પોતાના પેશન્ટને મળે છે તો એ પહેલાં શું કરશે, પોતાના જાતને એક્સપ્લેન કરશે, બરાબર, પોતાના સેલ્ફને ઇન્ટ્રોડ્યુસ કરશે કે હું નર્સ છું, અહીંયા હું એઝ અ નર્સ કામ કરું છું. એ પોલિસીસ સમજાવશે હોસ્પિટલની, સર્વિસીસ એક્સપ્લેન કરશે હોસ્પિટલ્સની, અને દેન એ આખું જે પણ છે ઓરિયન્ટેશન કરાવડાવશે પેશન્ટને હોસ્પિટલનું, બરાબર. અને સાથે સાથે પેશન્ટ પણ છે એ શું કરે છે, પોતાનું જે પણ ઇન્ટ્રોડક્શન છે એ પેશન્ટ નર્સને આપે છે. તો આવી રીતે જ્યારે આપણે કોઈ સ્ટ્રેન્જરની જોડે ઇનિશિએટ કરીએ છીએ કમ્યુનિકેશન તો એને આપણે લેવલ 1 કમ્યુનિકેશન કરીએ છીએ. જ્યારે આપણે લેવલ 2ની વાત કરીએ તો એક્સપ્લોરેટરી એસોસિએટ્સ. હવે અહીંયા આપણે ઇન્ટ્રોડક્શનની વાત નથી કરતા, એ લેવલ 1ની અંદર થઈ ગયું.
હવે આપણે એની જોડે કામ કરવાની વાત કરીએ છીએ તો અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે એ લોકોએ રિલેશનશિપ વિથ ધ કોલેજીયસ નેબર્સ ટીચિંગ ઓર પબ્લિક એક્સટ્રા ઇન ધ સેન્સ કે અહીંયા આપણને ઓલરેડી આપણું ઇન્ટ્રોડક્શન થઈ ગયું છે. અહીંયા આપણે ખાલી એક્સપ્લોર કરવાની છે આપણી જે પણ વસ્તુ આપણે તો જે પણ ઇન્ફોર્મેશન આપણે પાસ કરવા માંગીએ છીએ એ. તો અહીંયા બધાથી પહેલું એક્ઝામ્પલ આપ્યું છે રિલેશનશિપ વિથ ધ કોલેજીયસ. તો આપણે કોલેજીયસ અથવા તો જેમ કે સમજી લો કોઈ સ્ટાફ નર્સ છે, સ્ટાફ નર્સની જોડે વાતચીત કરે છે, ડૉક્ટર છે, ડૉક્ટરની જોડે વાત કરે છે. તો આ બધું શું થઈ ગયું એક્સપ્લોરેટરી લેવલ કે જ્યાં આગળ ખાલી એ લોકો શું કરે છે એક્સપ્લોર કરે છે પોતાની વસ્તુઓને, પોતાની ઇન્ફોર્મેશનને જસ્ટ પાસ કરે છે. લેવલ 3 ઇઝ પાર્ટિસિપેટ ફ્રેન્ડ્સ લાઇક નર્સ એન્ડ ડૉક્ટર. એ લોકો કામ પૂરતું જ કમ્યુનિકેશન કરશે, બરાબર, કે નર્સને પેશન્ટના રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન પાસ કરવી છે ડૉક્ટરને, અને ડૉક્ટર પણ શું કરશે એને ક્યાંય પણ કોઈ પણ ઇન્વેસ્ટિગેટ કરવા છે કે કોઈ પણ મેડિકેશન ચેન્જ કરવી છે કે એની માટે જે લોકો કમ્યુનિકેશન કરે એને એ લોકો પાર્ટિસિપેટ ફ્રેન્ડ્સની અંદર વાત કરે છે. અને લેવલ 4 ઇઝ ઇન્ટિમેસી ઇન ધ સેન્સ કે કોઈ પણ વ્યક્તિ એકબીજાની જોડે કોઈક એવા રિલેશનની જોડે સંકળાયેલું, ઇન્ટિમેટ રિલેશનની સાથે સંકળાયેલું હોય તો એવા આપણે કમ્યુનિકેશનને લેવલ 4ની અંદર રાખીએ છીએ, લાઇક 2 ક્લોઝ ફ્રેન્ડ્સ. ઓકે, તો આ જે છે તમારા લેવલ્સ છે ઓફ ધી કમ્યુનિકેશન. નેક્સ્ટ હવે આપણે જોશું એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ આપણને ખ્યાલ છે, ફર્સ્ટ છે સોર્સ, સેકન્ડ ઇઝ મેસેજ, થર્ડ ઇઝ ચેનલ એન્ડ ફોર્થ વન ઇઝ રિસીવર. સોર્સ એને આપણે સેન્ડર પણ કહી શકીએ છીએ ઓર એન્કોડર પણ કહી શકીએ છીએ કે જે શું કરે છે મેસેજને ઇનિશિએટ કરે છે, બરાબર, એટલે કે જે શું કરે છે મેસેજને રાઇટ કરે છે અથવા તો મેસેજ જે છે એ આ જે વ્યક્તિ જે છે એ સામેવાળાને પહોંચાડવા માગે છે. તો સોર્સ ઓર સેન્ડર ઓર એન્કોડર ઇઝ ધ પર્સન હુ ઇનિશિએટ્સ કન્વર્સેશન ઓર સેન્ડિંગ ધ મેસેજ. સોર્સ અથવા સેન્ડર અથવા એન્કોડર એ એક એવો વ્યક્તિ છે કે જે કમ્યુનિકેશનને સ્ટાર્ટ કરે છે અને મેસેજ જે છે એને સેન્ડ કરે છે. સેકન્ડ વન ઇઝ મેસેજ. મેસેજ શું છે તો મેસેજ જે છે એ એક પીસ ઓફ ઇન્ફોર્મેશન છે, આપણે એમ કહી શકીએ કે ઇન્ફોર્મેશનનો એક ટુકડો છે કે જે સેન્ડર જે છે એ રિસીવરને સેન્ડ કરે છે. અહીંયા એ લોકો શું કહે છે કે મેસેજ એટલે શું તો મેસેજ કન્સિસ્ટ ઓફ અ વર્બલ ઓર નોન વર્બલ ઇન્ફોર્મેશન ટુ ધ રિસીવર. એટલે કે વર્બલમાં હશે, વર્બલ ફોર્મની અંદર હશે, કાં તો એ રેકોર્ડ કરેલું હશે. સેકન્ડ નોન વર્બલ એ રિટર્ન ફોર્મની અંદર હશે. કોઈ પણ ફોર્મની અંદર એ લોકો ઇન્ફોર્મેશન જે છે એને રિસીવરને પાસ કરે છે જેને આપણે મેસેજ કહીએ છીએ. થર્ડ ઇઝ ચેનલ. તો જે સેન્ડર જે છે એ કયા માધ્યમ દ્વારા રિસીવરને મેસેજ મોકલે છે એને આપણે ચેનલ કહીએ છીએ, બરાબર. તો ચેનલ એટલે શું ધ મીડિયમ યુઝ ટુ કન્વે ધ મેસેજ. મેસેજને કન્વે કરવા માટે, મોકલવા માટે, સેન્ડ કરવા માટે સેન્ડર જે છે જે માધ્યમનો ઉપયોગ કરે છે એને આપણે કહીએ છીએ ચેનલ. આર ઇઝ રિસીવર, બરાબર, કે પર્સન કે જે રેકોર્ડ કરેલો મેસેજ અથવા તો સેન્ડર દ્વારા સેન્ડ કરેલો મેસેજ લિસન કરે છે અથવા તો રિટર્ન કરેલો મેસેજ ઓબ્ઝર્વ કરે છે, બરાબર. અને હુ ઇન્ટરપ્રેટ્સ ધ મેસેજ કે જે મેસેજને સમજી શકે છે, કારણ કે અહીંયા જે સેન્ડર અને રિસીવર હશે એ ત્યારે જ કમ્યુનિકેશન કરી શકશે જ્યારે એ લોકો કોઈ કોમન લેંગ્વેજ શેર કરતા હોય તો, બરાબર. તો અગર જો અહીંયા સેન્ડર અને રિસીવર કોમન લેંગ્વેજ શેર કરતા હશે તો જ જે રિસીવર જે છે સેન્ડરનો મેસેજ જે છે ઇન્ટરપ્રેટ કરી શકશે. તો અહીંયા થઈ ગયા 4 એલિમેન્ટ્સ ઓફ ધી કમ્યુનિકેશન. ફર્સ્ટ વન ઇઝ સોર્સ, સેકન્ડ વન ઇઝ મેસેજ, થર્ડ વન ઇઝ ચેનલ એન્ડ ફોર્થ વન ઇઝ રિસીવર. નેક્સ્ટ વિલ સી ધ મોડ્સ ઓફ ધી કમ્યુનિકેશન, વર્બલ એન્ડ નોન વર્બલ. જે આપણે ઓલરેડી વાત કરી નાખી કે વર્બલ કમ્યુનિકેશનની અંદર રેકોર્ડ કરેલો મેસેજ આવી શકે, આપણે ફેસ ટુ ફેસ મેસેજ પાસ કરીએ છીએ, ફેસ ટુ ફેસ આપણે કમ્યુનિકેટ કરીએ છીએ, અથવા તો આપણે ઇન્ટરવ્યૂની વાત કરીએ કે જે ફેસ ટુ ફેસ થાય છે એને આપણે વર્બલ કમ્યુનિકેશન કહીએ છીએ. નોન વર્બલની અંદર રિટર્ન આવી જશે, બરાબર. મેટા કમ્યુનિકેશન પણ આવી શકે, સાઇન, આપણે સાઇનનો યુઝ કરતા હોય, કોઈ ચાર્ટનો યુઝ કરતા હોય તો એ તમારું જે છે નોન વર્બલ કમ્યુનિકેશનની આવશે, જેની અંદર આપણે એ લોકો મોડ્સ કહે છે. મોડ્સ 2 છે, વર્બલ એન્ડ નોન વર્બલ. નેક્સ્ટ એ લોકો આપણને ટાઈપ્સ ઓફ ધી કમ્યુનિકેશન એક્સપ્લેન કરે છે કે વોટ ઓલ આર ધ ટાઈપ્સ ઓફ ધી કમ્યુનિકેશન. ફોર્મલ કમ્યુનિકેશન. ફોર્મલ કમ્યુનિકેશન ઇન ધ સેન્સ કે આપણે જે વર્ક પ્લેસમાં જે આપણે કમ્યુનિકેશન કરતા હોઈએ એને આપણે ફોર્મલ કમ્યુનિકેશન કહીએ છીએ, કે જે બે ફોર્મલી જે કોઈ પણ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનની જોડે જોડાયેલા વ્યક્તિઓ હોય એકબીજાની જોડે જે કમ્યુનિકેશન કરે એને આપણે ફોર્મલ કમ્યુનિકેશન કહીએ છીએ. અહીંયા એ લોકો ફોર્મલ કમ્યુનિકેશનમાં આપણને સમજાવે છે કન્વર્સેશન બિટવીન ઓફિશિયલ્સ ઓન વેરિયસ પોઝિશન્સ, લાઇક એક્ઝામ્પલ આપ્યા છે એ લોકો નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ એન્ડ સ્ટાફ નર્સ. એટલે કે બે ફોર્મલી કનેક્ટેડ વ્યક્તિ જે એકબીજાની જોડે ઇન્ફોર્મેશન પાસ કરે છે અને આપણે ફોર્મલ કમ્યુનિકેશન કહીએ છીએ. અહીંયા પેશન્ટ કોઈ પણ જાતના ઇન્ટિમેટ રિલેશનની જોડે સંકળાયેલું હોતું નથી, જસ્ટ ફોર્મલ રિલેશનની સાથે સંકળાયેલું હોય છે. એટલે કે વર્ક પ્લેસ આપણે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર જ્યારે કામ કરતા હોઈએ એટલે બે એમ્પ્લોઈઝની વચ્ચે જે કમ્યુનિકેશન થાય એને આપણે ફોર્મલ કમ્યુનિકેશન કહીએ છીએ. નેક્સ્ટ ઇન્ફોર્મલ કમ્યુનિકેશન.
ઇનફોર્મલ કમ્યુનિકેશન મીન્સ કે અહીંયા આપણે કોઈ ઓર્ગેનાઇઝેશનની વાત નહીં કરીએ, બરાબર. કોઈ પણ ક્લોઝ ફ્રેન્ડ્સની વચ્ચે જે આપણે એમ કહીએ કે જે વ્યક્તિઓ એકબીજાની જોડે ઇન્ટિમેટ રિલેશનથી બંધાયેલા છે એ બે જે પર્સનની વચ્ચે જે કમ્યુનિકેશન થતું હોય એને આપણે કહીએ છીએ ઇનફોર્મલ કમ્યુનિકેશન. કોઈ પણ બે ફ્રેન્ડ્સ હોઈ શકે, હસબન્ડ એન્ડ વાઈફ હોઈ શકે, કે ફેમિલીના કોઈ પણ મેમ્બર્સ હોઈ શકે, બરાબર, અથવા તો કોઈ પણ ક્લોઝ ફ્રેન્ડ્સ હોય એની આપણે વાત કરશું. તો અહીંયા આપણને કહે છે ઇન્ફોર્મલ કમ્યુનિકેશન એટલે કે કન્વર્સેશન બિટવીન પીપલ્સ ઓન નોન ઓફિશિયલ મેટર. હવે અહીંયા આપણે નોન ઓફિશિયલ મેટરની વાત કરીએ તો અહીંયા આપણને એ લોકો સમજાવે છે કે જો કોઈ બે સ્ટાફ નર્સની આપણે વાત કરીએ, પણ એ જો લોકો જ્યારે હોસ્પિટલમાંથી નીકળી જાય છે અને જ્યારે એ લોકો નોન પ્રોફેશનલ થઈ જાય છે ત્યારે પણ એ લોકોની જોડે જે કમ્યુનિકેશન થાય એને પણ આપણે ઇન્ફોર્મલ કહી શકીએ છીએ. હવે વન વે કમ્યુનિકેશનની વાત કરે છે. વન વે કમ્યુનિકેશન એટલે કે અહીંયા પર્ટિક્યુલર જે વ્યક્તિ કમ્યુનિકેટ કરે છે એ સામેવાળાનો કોઈ ફીડબેક લેતું નથી, બરાબર. સમજી લો કે એ લોકો અહીંયા આપણને એક્ઝામ્પલ આપે છે લેક્ચરરનું. લેક્ચરર શું કરશે? આવશે, પોતાનો લેક્ચર લેશે, બરાબર, પણ એ સામે સ્ટુડન્ટ્સને એવું નથી કહેતા કે તમે તમારા કોઈ પણ પ્રોબ્લેમ્સ છે કે એને શેર કરો. જસ્ટ એ આવશે, લેક્ચર લેશે અને વયો જશે, બરાબર. એને આપણે કહીએ છીએ વન વે કમ્યુનિકેશન. અહીંયા સામેવાળા પર્સનથી પાસે કોઈ ફીડબેક માંગતું નથી એટલે વન વે થયું, બરાબર. એક જ વેમાં જાય છે, સામેથી કોઈ ફીડબેક આવતો નથી એટલે આપણે એને ટુ વે નહીં કહી શકીએ, ખાલી વન વે કહી શકશું, બરાબર. વન વે કમ્યુનિકેશન ઇટ ઓલવેઝ ફોલોઝ ઇન વન ડાયરેક્શન. એક જ ડાયરેક્શનમાં જશે. દેર ઇઝ અ નો ફીડબેક, કોઈ ફીડબેક હશે નહીં, જેમ મેં તમને પહેલાં સમજાવ્યું. એક્ઝામ્પલ, લેક્ચર ડિલિવર્ડ બાય ટીચર ઇન ક્લાસરૂમ. આ એક એક્ઝામ્પલ છે વન વે કમ્યુનિકેશન. સેકન્ડ ઇઝ ટુ વે કમ્યુનિકેશન. જે મેં તમને કીધું કે ગ્રુપ કમ્યુનિકેશન્સ થતા હોય, જેમ કે હવે આપણે વાત કરીએ કે કોઈ પણ ટીચર અગર આપણો ક્લાસ લે છે તો સામે એ આપણને ઇનિશિએટ કરે છે કે ભાઈ હા તમે પણ પાર્ટિસિપેટ કરી શકો છો આ લેક્ચરની અંદર, તો આપણે એને ટુ વે કમ્યુનિકેશન કહી શકીએ, બરાબર. હવે અહીંયા આપણને કહે છે ઇન કન્વર્સેશન ફીડબેક ઇઝ પ્રેઝન્ટ. અગર કોઈ પણ કમ્યુનિકેશનના અંદર સામેવાળાનો ફીડબેક માંગવામાં આવે છે તો એને આપણે ટુ વે કમ્યુનિકેશન કહીએ છીએ. એક્ઝામ્પલ આપેલું છે એટલે કોઈ ગ્રુપ ડિસ્કશન. આપણને ખ્યાલ છે જ્યારે પણ ગ્રુપ ડિસ્કશન થતું હોય ત્યાં આગળ ફીડબેક્સ હોય છે. નેક્સ્ટ ઇઝ વિઝ્યુઅલ કમ્યુનિકેશન. મેસેજ ઇઝ કન્વેડ યુઝિંગ અ સિમ્બોલ્સ. ઓકે, એક્ઝામ્પલ ડિસ્પ્લેડ પોસ્ટર, મોડલ્સ ઇન ધ એક્ઝિબિશન્સ. લાઈક આપણે કોઈ પણ વસ્તુ છે એની ઇન્ફોર્મેશન આપવા માટે મોડલ્સનો યુઝ કરીએ છીએ. લાઈક એક રૂમ છે જેની અંદર આપણે અલગ અલગ મોડલ્સ રાખી દીધા છે, બરાબર, જેના દ્વારા આપણે જે પણ ગ્રુપ આપણે એના અંદર કોઈ એક વ્યક્તિને એન્ટર થવાની પરમિશન આપી છે એવું નથી. ત્યાં આગળ કોઈ પણ લોકો ક્યાંયથી પણ આવીને એ મોડલ્સને જોઈ શકે છે અને જે પણ ઇન્ફોર્મેશન એ લોકોને મોડલ્સ થ્રુ આપણે પાસ કરવા માંગીએ છીએ એ લોકો લઈ શકે છે, જેને આપણે વિઝ્યુઅલ કમ્યુનિકેશન કહીએ છીએ. ટેલિકમ્યુનિકેશન અંદર ટેલિવિઝન, રેડિયો અને ઇન્ટરનેટની આપણે વાત કરીએ છીએ. જ્યાં આપણને લાર્જ ગ્રુપ ઓફ પીપલને ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરવી હોય ત્યારે આપણે જે છે ટેલિકમ્યુનિકેશનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. કમ્યુનિકેટિંગ ઇન અ ડિસ્ટન્સ પ્લેસીસ વિથ અ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક એપ્લાયન્સ એને આપણે ટેલિકમ્યુનિકેશન કહીશું. ઇલેક્ટ્રોમેગ્નેટિક કમ્પ્લાયન્સ એટલે કે જેના અંદર ટેલિવિઝન, ટીવી, રેડિયો અને ઇન્ટરનેટનો સમાવેશ થાય છે કે જેના દ્વારા આપણે બહુ દૂર રહેલા વ્યક્તિ જોડે પણ કમ્યુનિકેશન કરી શકીએ છીએ, બરાબર. તો આ બધા તમારા ટાઈપ્સ હતા કમ્યુનિકેશનના: ફોર્મલ, ઇનફોર્મલ, વન વે, ટુ વે, વિઝ્યુઅલ એન્ડ ટેલિકમ્યુનિકેશન. હવે અહીંયા આપણને એ લોકો સ્કિલ્સ રિક્વાયર્ડ ફોર ડુઈંગ ધ કમ્યુનિકેશન. અગર જ્યારે આપણને કમ્યુનિકેશન કરવું છે ત્યારે આપણને કઈ કઈ સ્કિલ્સ રિક્વાયર્ડ છે, બરાબર. તો બધાથી પહેલાં તો કોન્ફિડન્સ. અગર મારે કોઈ પર્સનને કમ્યુનિકેટ કરવું છે અથવા તો કમ્યુનિકેશન ઇનિશિએટ કરવું છે અથવા તો મારે કોઈ ઇન્ફોર્મેશન પાસ કરવી છે તો ફર્સ્ટ મારી અંદર કોન્ફિડન્સ હોવો જોઈએ કે હું સામેવાળા પર્સનને ઇન્ફોર્મેશન પાસ કરી શકીશ, બરાબર. તો ફર્સ્ટ સ્કિલ ઇઝ ઇન કોન્ફિડન્સ. ક્રિટિકલ થિંકર એટલે કે આપણે કોઈ પણ સિચ્યુએશનના અંદર કોઈ પણ એવી સિચ્યુએશન બની ગઈ, જેમ કે સમજી લો કે ક્યાંક આગ લાગી ગઈ, તો હું હળબળાવવાની જગ્યાએ હું બધા જ લોકોને એક ઇન્ફોર્મેશન પાસ કરું છું કે ભાઈ તમે અહીંયા આગળ આ જગ્યા આપેલી છે એક્ઝિટની, તમારે ત્યાં આગળ જવાનું છે, ત્યાંથી જાઓ તો તમે ડાયરેક્ટલી અહીંયાથી બહાર નીકળી જશો. અથવા તો જે એક્સટેન્ગ્યુશર આપેલા હોય છે એનો યુઝ કેવી રીતે કરવો. તો એઝ અ ક્રિટિકલ થિંકર કે આપણે જો કમ્યુનિકેશન કરવા માંગીએ છીએ તો આપણા પાસે ક્રિટિકલ થિંકિંગ હોવી જોઈએ કે જ્યારે પણ એવી કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન સર્જાય તો ત્યારે તમે કેવી રીતે કમ્યુનિકેશન કરશો. તો એની માટે થઈને આપણા અંદર ક્રિટિકલ થિંકરની જે સ્કિલ છે એ હોવી જોઈએ. એનાલાઇટિકલ એટલે કે કોઈ પણ વસ્તુને સમજવું જોઈએ, એનાલાઇઝ કરી શકીએ, સિચ્યુએશનને એનાલાઇઝ કરવાની આપણા અંદર ક્ષમતા હોવી જોઈએ, તો જ આપણે કમ્યુનિકેશન કરી શકીએ છીએ, બરાબર. કોઈ વ્યક્તિ જે છે, બરાબર, સમજી લો આપણે કોઈ મેન્ટલી ડિસ્ટર્બ્ડ પર્સન હોય અથવા તો જે કોઈ પેશન્ટ હોય કે જે મેન્ટલ ડિસીઝથી સફર થતું હોય તો એની જોડે આપણે કેવી રીતે વાતચીત કરવી, કમ્યુનિકેશન કરવું, એની માટે આપણે પહેલાં સિચ્યુએશનને એનાલાઇઝ કરવી પડે.
તો આપણી પાસે આ એક સ્કિલ હોવી જોઈએ. એનાલિટિકલ આપણે આ જે સ્કિલ છે આપણી અંદર હશે તો આપણે કમ્યુનિકેશન સારી રીતે કરી શકીએ છીએ. એક્ટિવ લિસનર. પહેલાં તો આપણે જ્યારે પણ કમ્યુનિકેશન કરવું છે તો આપણા પાસે એક સ્કિલ હોવી જોઈએ કે આપણે સારું સાંભળી શકીએ. પહેલાં આપણા અંદર સાંભળવાની સ્કિલ હોવી જોઈએ. જો અગર સામેવાળાની પ્રોબ્લેમ આપણે સમજશું, સરખી રીતે સાંભળશું, તો જ આપણે શું કરી શકીએ છીએ, એની પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ છીએ, તો આપણે એને કમ્યુનિકેટ કરી શકીએ છીએ. જો આપણે એઝ અ નર્સ વાત કરતા હોઈએ તો આ સ્કિલ આપણી અંદર હોવી જોઈએ. દેન એમ્પથેટિક. એમ્પથેટિક એટલે આપણા અંદર દયા, ભાવના અને સહાનુભૂતિ પણ હોવી જોઈએ. ઓનેસ્ટી એટલે આપણે એકદમ ઓનેસ્ટ હોવા જોઈએ. એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિ આપણા જોડે અગર કોઈ ઇન્ફોર્મેશન પાસ કરે છે તો આપણે એને કોઈ બીજા જોડે શેર નથી કરવાની. બરાબર, ઓનેસ્ટલી આપણે જે પણ આપણી પાસે ઇન્ફોર્મેશન છે તો પીસ ઓફ ઇન્ફોર્મેશન છે આપણે શેર કરીએ છીએ. કોન્ફિડેન્શિયાલિટી એટલે જે મેં તમને આગળ સમજાવ્યું કે આપણે કોઈ પણ વ્યક્તિને શેર નહીં કરીએ. અગર કોઈ વ્યક્તિ આપણા પર ટ્રસ્ટ રાખીને આપણને એની વાત સમજાવે છે તો આપણે એને ગોસિપ્સમાં કન્વર્ટ નહીં કરીએ. કોઈ બીજા 5 જણાની વચ્ચે જઈને આપણે એને શેર નહીં કરીએ. કોન્ફિડેન્શિયાલિટી એટલે કે આપણે એની વસ્તુને કોન્ફિડેન્શિયલ રાખીએ છીએ, કોઈની જોડે શેર કરતા નથી. નોલેજેબલ એટલે આપણા પાસે નોલેજ હોવું જોઈએ તો જ આપણે સામેવાળા પર્સનને કોઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકશું, કમ્યુનિકેશન કરી શકશું. તો એ માટે આપણા પાસે નોલેજ પણ હોવું જરૂરી છે. સિસ્ટમેટિક વે જે છે આપણે કમ્યુનિકેશન કરવાનો જે વે છે એનો આપણો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે પહેલાં આપણે મેસેજને સરખી રીતે એન્કોડ કરવો જોઈએ એઝ અ સેન્ડર. બરાબર, એવી લેંગ્વેજીસ યુઝ કરવી જોઈએ કે જે સામેવાળો રિસીવર જે છે ને ઇઝીલી અન્ડરસ્ટૂડ થઈ જાય. તો સિસ્ટમેટિકલી આપણને કામ કરવું જોઈએ. અને ટેક્ટફુલનેસ એટલે એકદમ પરફેક્ટ કામ હોવું જોઈએ આપણું. બરાબર, તો આ બધી સ્કિલ છે રિક્વાયર્ડ ફોર ધી કમ્યુનિકેશન. પ્રોસેસ ઓફ ધી કમ્યુનિકેશન. તો બધાથી પહેલાં સેન્ડર જે છે એ મેસેજ કોઈ પણ ચેનલ દ્વારા રિસીવરને મોકલશે. દેન રિસીવરને જ્યારે પણ એ મેસેજ મળી જાય છે ત્યારે એ રિસીવર ફીડબેક પાછો સેન્ડરને સેન્ડ કરશે. તો આ જે છે આગળ પ્રોસેસ ઓફ ધી કમ્યુનિકેશન. સેન્ડર, મેસેજ, ચેનલ, રિસીવર અને ફીડબેક. ઓકે, હવે અહીંયા આપણે બેરિયર્સ ઓફ ધી કમ્યુનિકેશન જોઈએ કે કયા કયા બેરિયર્સ અથવા તો કમ્યુનિકેશન કરતી વખતે આપણને કઈ કઈ વસ્તુઓ નડી શકે છે. તો બધાથી આવેલા વાત કરે છે લોકો ફિઝિયોલોજીકલ બેરિયર એટલે આપણા બોડીના અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ એક બેરિયર તરીકે કામ કરી શકે છે. લાઈક ડિફિકલ્ટી ઇન હિયરિંગ, અગર આપણે સાંભળી નહીં શકતા હોય પ્રોપરલી, બરાબર, તો આપણે કમ્યુનિકેશન પ્રોપરલી નહીં કરી શકીએ. એ એક બેરિયર તરીકે ત્યાં આગળ કામ કરશે. ડિફિકલ્ટી ઇન વિઝન, આપણે જોઈ નહીં શકતા હોય. ડિફિકલ્ટી ઇન એક્સપ્રેશન, આપણે આપણી સમજીએ છીએ વસ્તુ પણ આપણે એને સામે એક્સપ્રેસ નથી કરી શકતા. તો આ બધી આપણી ફિઝિયોલોજીકલ બેરિયર્સ છે. સાયકોલોજીકલ બેરિયરના અંદર ઇમોશનલ ડિસ્ટર્બન્સ, લાઈક સમજી લો કે તમે ક્યાંક તમારી જોડે કોઈક એવી ટ્રેજેડી બની ગઈ હોય, બરાબર, તમે ઇમોશનલી ડિસ્ટર્બ હો તો પણ એ તમારું એક બેરિયર તરીકે કામ કરશે. ફિયર, તમને બીક લાગતી હોય. લેવલ ઓફ ઇન્ટેલિજન્સી, તમારું લેવલ જે છે એ ઇન્ટેલિજન્સી થોડું લો હોય. અને ઈગો, આ બધા જે છે એ સાયકોલોજીકલ બેરિયર્સ ઓફ ધી કમ્યુનિકેશન. દેન ઇન્વાયરમેન્ટલ બેરિયર લાઈક લેક ઓફ ધી વેન્ટિલેશન, લેક ઓફ પ્રાઇવસી એન્ડ ઓવરક્રાઉન્ડિંગ. કલ્ચરલ બેરિયરની અંદર આવશે લેવલ ઓફ નોલેજ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, કસ્ટમ્સ, બિલીફ્સ, રિલિજન એન્ડ લેંગ્વેજીસ. આ બધા જે છે એ તમારા કલ્ચરલ બેરિયર્સ છે. તો આ કોઈ પણ બેરિયર જો અગર તમને નડતું હશે તો આપણે પ્રોપરલી કમ્યુનિકેશન કરી શકતા નથી.